નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં છો ને? આશા રાખું છું કે બધા સરસ રીતે અભ્યાસ કરતા હશો, બધાની તબિયત પણ એકદમ સારી હશે, ઘરે મમ્મી પપ્પા કહેતા હશે બિલકુલ બધા નિયમોનું પાલન કરતા હશો, કોરોનાથી બચવા માટે જેટલા ઉપાયો છે એ બધું ધ્યાન રાખતા હશો. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે હમણાં જે રોજ આપણે વિડીયો લેક્ચર આવે છે એની અંદર ગણિતમાં આપણે હાલ ફિલહાલ ગયા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણનો અભ્યાસ કરી રહ્યા છીએ. તમને ખ્યાલ જ છે કે તમારી એકમ કસોટી આવવાની છે. એકમ કસોટીમાં 2 ચેપ્ટર્સ આવવાના છે, એમાંથી એક 11મું રચનાઓ જે આપણે પૂરું કરી લીધું, બીજું આ ત્રિકોણ ગયા વિડીયો લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું અને આપણે એ પણ વાત કરી હતી કે ઓમ તો જોવા જઈએ તો આ ચેપ્ટર બહુ મોટું છે. 4 એક્સરસાઇઝ, 10ની આજુબાજુ ઉદાહરણો, પરંતુ જે સિલેબસ ઘટાડવામાં આવ્યો છે એમાંથી બધા ઉદાહરણો, બધા દાખલાઓ કટ કરી નાખવામાં આવ્યા છે. માત્ર અને માત્ર એની બેઝિક સમજ રાખવામાં આવી છે અને એકમાત્ર દાખલો કહી લ્યો અથવા કાંઈ પણ ક્વેશ્ચન કહી લ્યો, એ એકમાત્ર પ્રમેય જે છે પ્રમેય 7.2 એ રાખવામાં આવ્યો છે. તો એનો પણ અભ્યાસ આપણે આજે જ કરશું, બરાબર? તો ચાલો, ગયા વિડીયો લેક્ચરમાં જ્યાં આ ચેપ્ટરમાં આપણે અધૂરું મૂક્યું હતું ત્યાંથી આપણે આ વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ. તમે તમારા બોર્ડ ઉપર જોઈ શકો છો, ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ પર ગયા વખતે મેં ટોપિકના નામ લખ્યા હતા, એ જ ટોપિકના નામ હજી પણ પડ્યા છે. 7.1 થી કરીને 7.6 સુધીનું બધું છે, તમે જોઈ શકતા હશો. તો એ 7.1 એટલે કે પ્રાસ્તાવિક, એટલે કે પરિચય, ઇન્ટ્રોડક્શન, એની વાત ગયા વિડીયો લેક્ચરમાં થઈ ગઈ હતી. કંઈક 7ની આજુબાજુ વ્યાખ્યાઓ બધી હતી જે મેં તમને સમજાવી હતી વિડીયો લેક્ચરમાં, હું બોલ્યો તો. આશા રાખું છું કે તમે બધી વ્યાખ્યાઓ હોમવર્કના સ્વરૂપમાં તમે તમારી નોટબુકમાં લખી લીધી હશે. બીજી વાત, બીજો ટોપિક ત્રિકોણની એકરૂપતા. આ નવો ટોપિક જે કોઈ પણ ગયા ધોરણોમાં તમને નથી આવ્યો, એ પહેલી વાર અહીંયા આવ્યું છે. તો એ ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય એ પણ આપણે ચર્ચા કરી હતી ગયા વિડીયો લેક્ચરમાં, બરાબર? એના વિશે ઉદાહરણ પણ લીધું. એ ઉદાહરણ હજી પણ અહીંયા છે, તમે જોઈ શકો છો. આ ગયા વિડીયો લેક્ચરમાં આપણે જે ઉદાહરણ લીધું કે 2 ત્રિકોણોને એકરૂપ ક્યારે કહેવાય, તો એ ઉદાહરણ પણ અહીંયા ચિત્રની સાથે પડ્યું છે. તમે લોકોએ આ ઉદાહરણ લખ્યું હશે જ્યારે તમે નોટબુકમાં નોંધતા હશો ત્યારે, બરાબર? તો આ વ્યાખ્યા પણ લખી, એકરૂપતા સિમ્પલ ભાષામાં યાદ કરાવી દઉં તો ક્યારે કહેવાય 2 ત્રિકોણને એકરૂપ? 2 શરતો હતી. શરત નંબર 1 કે બંને ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખા માપની હોવી જોઈએ. જેમ કે અહીંયા 6, 4 અને 5, તો અહીંયા પણ 6, 4 અને 5 સિક્વન્સ કોઈ પણ એ મેટર નથી કરતી, પણ જે 3 બાજુઓ અહીંયા છે એને 3 બાજુઓ અહીંયા હોવી જોઈએ. 6, 5 અને 4 તો 6, 5 અને 4. અને શરત નંબર 2, બંને ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા હોવા જોઈએ. જેમ કે અહીંયા 55, 50 અને 75, તો અહીંયા પણ 55, 50 અને 75 સિક્વન્સ કાંઈ પણ હોય, બરાબર? આ 2 શરતોનું પાલન થાય તો આપેલા 2 ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહેવાય. આ વ્યાખ્યા તમને યાદ હશે બરાબર રીતે, બરાબર? હા, સિક્વન્સ કાંઈ પણ હોય થી મારો મતલબ એ છે કે જ્યારે તમે આવી રીતે સંજ્ઞામાં લખતા હો ને, ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ FWB સાથે, જ્યારે તમે આવી રીતે સંજ્ઞામાં લખતા હો ત્યારે સિક્વન્સનું થોડું ધ્યાન દેવું પડે. શું ધ્યાન દેવું પડે ત્યારે? સિક્વન્સનું ધ્યાન એ દેવું પડે કે જેમ કે પહેલા ત્રિકોણમાં 50 ડિગ્રી વાળો ખૂણો હતો A, તો બીજા ત્રિકોણમાં 50 ડિગ્રી વાળો ખૂણો કયો છે? તો બીજા ત્રિકોણમાં 50 ડિગ્રી વાળો ખૂણો છે F. એટલા માટે જ જ્યારે નામ લખાય અહીંયા, તો એ અગર પહેલી જગ્યા ઉપર છે, ફર્સ્ટ પોઝિશન પર છે, તો F પણ પહેલે આવવો જોઈએ. અગર અહીંયા 75 ડિગ્રીનો ખૂણો B
સિક્વન્સ હું જ્યારે કહું કે મેટર નથી કરતી તો મારો મતલબ એમ છે કે અહીંયા ત્રણ જે આંકડા હોય, મેઝરમેન્ટ હોય, માપ હોય એ ત્યાં હોવા જોઈએ, એ કોઈ પણ ના હોય ભલે. અને પછી જ્યારે હું કહું છું કે સિક્વન્સ મેટર કરે છે તો હું એમ કહું છું કે નામ લખવા ટાઈમે ધ્યાન રાખવા એટલા માટે મેટર કરે છે. ઓકે, તો આ બધી વાતો આપણે આ બીજા ટોપિકમાં કરી હતી. તો હવે આ પહેલા વિડિયો લેક્ચરને કન્ક્લુડ કરું, તારણ કાઢું, તો તારણ એ કે નવો આ ટોપિક શીખ્યા એકરૂપ બે ત્રિકોણ એકરૂપ એક જ જેવા છે કે નહીં એ ક્યારે હા પાડી શકાય? જ્યારે તમે 6 વસ્તુ ચેક કરો, 3 બાજુઓ અને 3 ખૂણા. આની જે 3 બાજુ છે એ જ આની 3 બાજુ હોવી જોઈએ, અને જે આના 3 ખૂણા છે એ જ આના 3 ખૂણા હોવા જોઈએ. તો 6 વસ્તુ, 3 બાજુ અને 3 ખૂણાઓ, 6 વસ્તુ આ એક ત્રિકોણની બીજા ત્રિકોણ સાથે મેચ થતી હોય પરફેક્ટલી, એક પણ આડું નહીં, ત્યારે એ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય. ત્યાં સુધી ન કહેવાય. એટલે બે ત્રિકોણ એકરૂપ છે કે નહીં ચેક કરવા માટે 6 વસ્તુ ચેક કરવી પડે. બરાબર? તો આટલું આપણે ગયા વિડિયો લેક્ચરમાં શીખ્યા. ચલો હવે આપણા આ ચેપ્ટરને આગળ વધારીએ. સૌથી પહેલે આ જવારો છે 7.3 ટોપિકનો, જેનું નામ છે ત્રિકોણની એકરૂપતા માટેની શરત. ત્રિકોણની એકરૂપતા તો શીખી ગયો, હવે એના માટેની શરત. આ શરતો શું છે? 5 શરતો છે. બાખુબા, સમજાવું છું બધી. ખૂબાખુ, ખૂખુબા, બાબાબા અને કાકબા. તો 3 આમાં આપી છે, 2 અહીંયા આપી છે 7.5. તો પહેલે આપણે 7.3 માં જે 3 શરતો છે એ જોઈશું. પછી 7.5 માં 2 શરતો છે એ જોઈશું. એટલે 5 શરતો આપણે એક સાથે જોઈ લઈએ. ત્યારબાદ આપણે 7.4 ટોપિક લેશું, જેની અંદર એકમાત્ર દાખલો કહી લો, ક્વેશ્ચન કહી લો, પ્રમેય કહી લો, જે કયો તે એકમાત્ર જે છે એ આપણે આમાં કરવાનું છે. તો પહેલે 5 શરતો જોઈએ, પછી આ પ્રમેય કરશું, અને આ છેલ્લો ટોપિક તો મેં તમને ગયા વખતે પણ કીધું હતું, આગળ કોઈ ધોરણમાં ક્યાંય પણ આવવાનું નથી. તો માત્ર બેઝિક પરિચય તમને આપીશ, બાકી આગળ જતા એમને કોઈ જરૂર નથી. બરાબર? તો આ રીતે આ વિડિયો લેક્ચર ચાલશે, આ સેશન ચાલશે. તો ચાલો સૌથી પહેલે આ 5 શરતોની વાત કરીએ કે શરતો કઈ કઈ છે અને શરતો છે શું એની પહેલે વાત કરીએ. બરાબર? તો 5 માંથી પહેલી છે બાખુબા. આ બાખુબા શરત શું છે એનું વિધાન મેં અહીંયા લખી રાખ્યું છે. તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે. 5 ના વિધાન આવશે. એ 5 ના વિધાન તમને તમારી નોટબુકમાં લખવાના છે. સાથે મેં આ વિધાનને સમજાવવા માટે અહીંયા એક ચિત્ર પણ દોર્યું છે, એ પણ તમે દોરી લેજો. પણ પહેલે સમજી લો છે. ક્યારે પણ વિડિયો લેક્ચરમાં ભણતા હો તો ખાસ મેથમેટિક્સમાં તો પહેલે બરાબર સમજી લેવાનું, કે તમારી પાસે ઓપ્શન તો છે જ હંમેશા. સ્ટોપ કરી, પોઝ કરી, પછી જ્યારે લખવું હોય ત્યારે લખવા માટે ઓપ્શન તો છે જ. એટલે પહેલે બરાબર સમજી લેવાનું, કન્સેપ્ટ દિમાગમાં ક્લિયર કરી લેવાનો. આ થઈ ગયું તો પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, હવે આ શરત સમજાવું એના પહેલા અને બીજી એવી 4 ટોટલ 5 કરાવવાના પહેલા આ શરતોની જરૂર શું કામ પડે? આપણે ખબર જ છે બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય? 6 વસ્તુ ચેક કરીએ અને 6 હા કહે, 6 માં રાઈટ ટિક થાય તો એને કહેવાય એકરૂપ. તો આ શરતો શું કામ છે? જો વિદ્યાર્થી મિત્રો, શરતો એટલા માટે છે કે ઓમ તો આપણે આ ચેપ્ટરમાં તમે નસીબવાળા કે તમને એકે દાખલો કરવો નથી મળતો, પણ જો દાખલા કરવા પડ્યા હોત ને, જો તમને દાખલા કરવા પડ્યા હોત 7.1 2 3 4, તો તમને ખબર પડત કે આ શરતોની વેલ્યુ શું છે. આ શરતોને એક્ચ્યુઅલી શરતો ન કહેતા શોર્ટકટ કહેવું જોઈએ મારા હિસાબે. 5 શોર્ટકટ છે. કેમ શોર્ટકટ? કેમ કે હમણાં મેં તમને કીધું ને, કોઈ પણ બે ત્રિકોણો એકરૂપ છે કે નહીં ચેક કરવા માટે કેટલી વસ્તુઓ ચેક કરવી પડે? 6. 3 બાજુ વિશે વાત કરવી પડે, 3 ખૂણા વિશે વાત કરવી પડે. 6 વસ્તુ બંને ત્રિકોણોની મેચ થતી હોય તો જ હા કહેવાય. 5 મેચ થતી હોય અને 1 ન થતી હોય તો ના કહેવાય. 6
મેચ થતી હોય તો જ હા કહેવાય, પણ सम्स કરવાના તો નથી, બટ જ્યારે કરવાના હોતા હતા ને ત્યારે सम्सમાં પ્રશ્નમાં જે આપેલું હોય ને એમાં ડેટા એટલો બધો ઇનફ ન હોય કે તમે 6 વસ્તુ ચેક કરી શકો. યા તો 6 વસ્તુ ચેક કરવી ઘણું લાંબુ થાય, આન્સર લખવું ઘણો લાંબો થાય. એટલા માટે જેમ જેમ નવી કેમ ટેકનોલોજી આવી જાય તો કામ કરવાના શોર્ટકટ મળી જાય. પહેલે જ્યારે કેલ્ક્યુલેટરના જમાના નતા તો માણસો બધું હાથે લખીને કરતા, ગણતરી કરીને કરતા. હવે તો કેલ્ક્યુલેટરના જમાના છે તો કોણ ગણતરી કરે છે? તમને ગુણાકાર કરવો 1432 ગુણ્યા 576 તો તમારે કઈ લખવા થોડા બેસો, ફટાફટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શોર્ટકટ ટાઈમ બચાવો. તે આ પણ જે શરતો છે એ શોર્ટકટ છે, ટાઈમ બચાવવાની યોજના છે. શેની યોજના? પહેલી શરત વિશે વાત કરીએ, સમજાવું તમને. બાખુબા, આ બાખુબા શોર્ટકટ નામ છે, એનું પૂરું નામ છે બાજુ ખૂણો બાજુ. બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો. બાજુ ખૂણો બાજુ એકરૂપતાની શરત. આ શું કહે છે? પહેલે વાંચો મારી સાથે, પછી હું તમને સમજાવું અને ફરી પાછું હું લાસ્ટમાં ક્લિયર કરીશ કે શું કામ હું કહું છું કે આ 5 શરતો નહીં શોર્ટકટ છે. એવું શું કામ હું તમને સમજાવું. પહેલે વાંચો મારી સાથે. આ બાખુબા શરતને લખાય કે પરીક્ષામાં પૂછાય તો લખાય કે બાખુબા શરતનું વિધાન આવું છે: જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય. શું કહે છે? જો બે ત્રિકોણ માટે આયા બે ત્રિકોણ, કોઈ પણ બે ત્રિકોણ માટે મેં આવા જ નામ લીધા છે તમને સમજાય વધારે. કોઈ પણ બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, તો આ એક ત્રિકોણ એની કોઈ પણ બે બાજુ જેમ કે આ અને તેમનો અંતર્ગત ખૂણો, એટલે બાજુ આ અને આ લીધી તો અંતર્ગત ખૂણો આ થયો, બંને દ્વારા કોમન આવતો હોય. બાજુ આ અને આ લીધી હોય તો અંતર્ગત ખૂણો આ થાય, બાજુ આ અને આ લીધી હોય તો અંતર્ગત ખૂણો આ થાય. એટલે કોઈ પણ બે બાજુઓ અને તેમનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની એટલે કે આની અનુરૂપ બાજુઓ, આ અનુરૂપ શબ્દનો ખૂબ મહત્વ છે. અનુરૂપ બાજુઓ એટલે આના જેવી જ્યાં હોય ત્યાં, જરૂરી નહીં કે 6 અહીંયા છે તો 6 અહીંયા જવું જોઈએ. આની અનુરૂપ બાજુ આ છે તો 6 અહીંયા છે, નો પ્રોબ્લેમ. આ 5 ની અનુરૂપ બાજુ અહીંયા છે તો આ નો પ્રોબ્લેમ. એમાં જરૂર નથી કે અહીંયા એટલે અહીંયા જ હોવી જોઈએ. અનુરૂપ એના જેવી જ્યાં હોય ત્યાં, તો અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણો, જેમ કે અહીંયા 6 અને 5 સેન્ટીમીટર ની વચ્ચે 75 હતો, 6 અને 5 ની વચ્ચે 75, તેમ અહીંયા 6 અને 5 ની વચ્ચે અંતર્ગત, અગર આ બે બાજુ લેવ છો અંતર્ગત આ થયું ને સમાન હોય તો છે ને અહીંયા સમાન બે બાજુઓ 6 અને 5 છે તો અહીંયા બે બાજુઓ 6 અને 5 છે. અહીંયા અંતર્ગત ખૂણો 75 છે, અહીંયા અંતર્ગત ખૂણો 75 છે. જો આવું હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય, એટલે કે આ બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહેવાય. કાંઈ જરા સમજણ પડી કે હું શું કહું છું? ગયા વિડિયો લેક્ચરમાં અને આજે શરૂઆતમાં મેં તમને હમણાં એમ કીધું કે બે ત્રિકોણો એકરૂપ ત્યારે કહેવાય જ્યારે 6 વસ્તુઓ ચેક થઈ જાય અને બધામાં હા હોય તો એને એકરૂપ કહેવાય. આની 3 બાજુઓ સાથે સરખી હોવી જોઈએ. આના 3 ખૂણાઓ આના 3 ખૂણાઓ સાથે સરખા હોવા જોઈએ. 6 વસ્તુ સરખી હોય તો જ કહેવાય એકરૂપ. પણ આ તો શું કહે છે શરત કે 3 બાજુઓ નહીં, કોઈ પણ બે બાજુઓ આની જેટલી હોય એટલી જ કોઈ પણ બે બાજુઓ આની હોવી જોઈએ. અને આ બે બાજુઓ વચ્ચેનો એક જ ખૂણો
આ બીજા બે ખૂણાની વાત મૂકી દો. આ બે બાજુઓ વચ્ચેનો ખૂણો જેટલો છે, અહીંયા પણ જો એ બે બાજુઓ વચ્ચેનો ખૂણો એટલો જ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા. એકરૂપ થઈ ગયા મતલબ કે છે એકરૂપ થઈ ગયા. તો એકરૂપ મતલબ તો છ વસ્તુ સેમ થવી જોઈએ. તો અગર આટલું સેમ થાય છે તો બાકી ઓટોમેટિક સેમ થશે જ. બાકી આ જેટલી હશે એટલી જ આ નીકળશે. જેટલા આ બે ખૂણા હશે એટલા જ આ બે ખૂણા નીકળશે. તમને માનવામાં ના આવે તો તમે ઘરે રફમાં એક કામ કરજો. એક ફૂટીથી 6 સેન્ટીમીટર નો એક બનાવજો અને અહીંયા 5 સેન્ટીમીટર નો બનાવજો. બરાબર ને? ફૂટીથી. અને એક વસ્તુ ધ્યાન રાખજો, વચ્ચે 75 રહે. કોણ માપકથી 75 માપી લેજો. તો આ 5 બનાવજો ફૂટીથી, આ 6 બનાવજો અને વચ્ચે 75 રહે રાખજો. એટલે ખાલી આટલું બનાવજો. આવું થાય. આ 5, આ 6 અને અહીંયા 75. એવી જ રીતે પછી બીજું બનાવજો. આની જેમ એક 5, એક 6 અને અહીંયા 75. તો એક આવું બનાવજો, એક આવું બનાવજો ખુલ્લું. એટલે તમે બે વસ્તુઓ બાજુ અને એક ખૂણો આટલી તમે ચિંતા કરીને બે અલગ અલગ બનાવ્યા. હવે બાજુ ત્રીજી માપ્યા વગર બનાવી નાખજો ફૂટીથી. અહીંયા ત્રીજી માપ્યા વગર બનાવી નાખજો, ખાલી ફૂટીથી જોઈન્ટ કરી નાખજો. પછી આ બંને માપજો, નવી જોઈન્ટ કરી સરખી હશે. O 7 તો I 7, આ 10 તો O 10. પછી બીજા બે ખૂણા જેના વિશે તમે કાંઈ નથી વિચાર્યું. જેમ કે તમે આ વિચાર્યું કે 75 રાખ્યું પણ આનું કાંઈ નથી વિચાર્યું. આનું કાંઈ નથી વિચાર્યું. અહીંયા પણ આનું કાંઈ નથી વિચાર્યું. આનું કાંઈ નથી વિચાર્યું. આ બંને ઓટોમેટિક સેમ આવી જશે. કોણ માપકથી માપી લેજો. એટલે આ શરત એમ કહે છે કે ત્રણ વસ્તુઓની તમે જો ધ્યાન રાખો ને, અમે જે કહીએ છીએ અમે મતલબ આ શરત જે કહે છે આ ત્રણ વસ્તુઓની જો તમે ધ્યાન રાખો તો બાકી ત્રણ વસ્તુઓ ઓટોમેટિક ગોઠવાઈ જ જાય. એટલે ચિંતા કરવાની જરૂર ન હોય કે એકરૂપ તો કહેવાય ને કે 6 વસ્તુ સેમ થાય તો. હા માન્યું, એકરૂપ તો કહેવાય જો 6 વસ્તુઓ સેમ થાય તો. પણ શરત એમ કહે છે કે ત્રણ વસ્તુઓ સેમ થઈ ગઈ તો બાકી ત્રણ સેમ ઓટોમેટિક થઈ જ જશે. એની ચિંતા કરવાની જરૂર નથી. બરાબર ને? તો આ વસ્તુ તમને હવે સમજાણી હશે કે આ શરતને હું શું કામ શોર્ટકટ કહેતો હતો. સમજાણ? તો જો આટલું 15 મિનિટ ભાષણ આપું, 15 મિનિટ સમજાવું ને તમે બરાબર 15 મિનિટ મારી એક વાત સાંભળીને સમજો તો કન્સેપ્ટ ક્લિયર થાય. નહીં તો કન્સેપ્ટ આમાં ક્લિયર થાય નહીં. અને કન્સેપ્ટ ક્લિયર ન થાય તો આ દાખલા તો બિલકુલ ન આવડે. કેમ કે આ નંબર વાળા દાખલા નથી. બરાબર? એટલે આ બિલકુલ ન આવડે. તો આ થઈ પેલી શરત બાખુબા. હવે તમને પેલી શરત સમજાઈ ગઈ હોય ને તો મારી અને તમારી બેની મહેનત ઘટી જાય. આ બાકીની સમજાવવા ખુબાકુ, ખુખુબા, બાબાબા અને કાકબા આ સમજાવવામાં મારી મહેનત ઘટી જાય અને સમજવામાં તમારી મહેનત ઘટી જાય. જો આ પેલી બરાબર સમજાઈ ગઈ હોય તો, અને આ શરત સમજાઈ ગઈ છે તો બીજી શું હશે? બીજી શરત હું તમને વાંચી સમજાવું. બીજી શરત શું હશે? તમારી પાસે પણ પાઠ્યપુસ્તક હશે ને ઘરે, અને ન હોય તો પીડીએફ તમારા આચાર્યશ્રીએ તમને ગ્રુપમાં મોકલાવી છે પીડીએફ. હા, તમે જોયું હોય તો પહેલો વિડિયો લેક્ચર જ્યારે મેં મૂક્યો ને આ ચેપ્ટરનો, ત્યારે મેં સાથે એક પીડીએફ મૂકી છે આજ 7મા ચેપ્ટરની. એટલા માટે મૂકી છે કે તમને જે આખી ટેક્સ્ટ બુક સાહેબે મોકલાવી છે આચાર્ય સાહેબે ગ્રુપમાં ઘણી બધી, એ ટેક્સ્ટ બુકમાં મારી પાસે તમારી પાસે ખબર નથી, તમે ત્યાં જોજો તો જે આખી પીડીએફ છે ને આખા પાઠ્યપુસ્તકની, એમાં 6થા ચેપ્ટર પછી ડાયરેક્ટ 8મું ચેપ્ટર છે. 7મું ચેપ્ટર એમાં છે નહીં. એટલીસ્ટ મારા પાસે જે પીડીએફ છે એમાં તો નથી. તમારી પાસે હોય તો ભલે નહીં તો તમે પણ ચેક કરજો. કદાચ તમારા પાસે પણ ના હોય તો
એટલા માટે મેં તમને એ 7મું ચેપ્ટર અલગથી મોકલી આપ્યું છે, બરાબર? 7મું ચેપ્ટર મોકલવાનું કારણ હવે આગળ વધીએ તો આ થઈ ગયું બાખુબા શરત વિશે વાત થઈ ગઈ. હવે વાત કરીએ ખૂબાખૂ શરત વિશે. તમે સમજી શકતા હશો વાક્ય તમારા પાસે પાઠ્ય પુસ્તક છે ને એમાં પેજ નંબર 105 ઉપર લખ્યું છે ખૂબાખૂ. હું વાંચી સંભળાવું છું, અહીંયા લખતો નથી, તમે પોતે લખી લેશો. આઈ એમ શ્યોર ન લખી શકો તો આમાં જોઈને લખજો. વાંચું છું, સમજાવું છું, તરત સમજી જશો. જો એક ત્રિકોણના બે ખૂણા એટલે નામ શું છે ખૂબાખૂ, ખૂણો બાજુ ખૂણો, તો કોઈ એક ત્રિકોણના બે ખૂણા, કોઈ એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, ઓમાં પહેલામાં શું હતું બે બાજુ અને અંતર્ગત ખૂણો, અહીંયા છે બે ખૂણા અને અંતર્ગત બાજુ. મતલબ માની લો કે આ 75 છે અને આ 50 છે, તો આ બે ખૂણા થયા, તો એ બે ખૂણાની અંતર્ગત બાજુ કઈ થઈ આ થઈ. આ બંને ખૂણા જેમાં આવતા હોય એ બાજુ આ થઈ. જો કોઈ એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા, અનુરૂપ વર્ડ વળી પાછું આવવું જરૂરી જ છે, તમે પણ લખો કે અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો, જેમ કે અહીંયા આ 75 તો આ 75 છે, અહીંયા આ 50 તો આ 50 માની લો, તો અહીંયા આ 6 સેન્ટીમીટર, તો બે ખૂણા સરખા અને એની બાજુ પણ સરખી. જો આવું થાય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. હવે આમાં સમજાવવાની કાંઈ જરૂર હોય, જેમ બાખુબાકી સમજી એવી રીતે આ સમજવાનું છે કે બે ત્રિકોણોને એકરૂપ કરવા માટેની આ પણ એક શોર્ટકટ છે કે 6 વસ્તુ ચેક ન કરો, 3 વસ્તુ ચેક કરો. બે ખૂણા માપીને બનાવો, એ બે ખૂણાની બાજુ પણ માપીને બનાવો. બીજા ત્રિકોણ માટે પણ બે ખૂણા માપીને બનાવો, એની બાજુ માપીને બનાવો. અગર તમે આટલું કર્યું, બે ખૂણા અને એક બાજુ માપીને બનાવ્યા, તો બાકીનો ત્રીજો ખૂણો અને બાકીની બે બાજુ આ વગર વિચારે ઓટોમેટિક સેમ થઈ જ જશે, કોઈ ચિંતા કર્યા વગર. સમજ્યા? તો આ પણ શોર્ટકટ છે. એવો ને એવો ત્રીજો શોર્ટકટ લઈએ. ત્રીજો શોર્ટકટ કદાચ વિધાન મને આમાં દેખાતું નથી કે વિધાન આમાં લખેલું છે કે નથી લખેલું. વાંધો નહીં, હું વિધાન બોલું. ત્રીજી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હવે ખૂબા વિશે. આના વિશે નામ તો તમે હવે સમજી ગયા હશો. પૂરું નામ ખૂણો, ખૂણો અને બાજુ. તો આમાં પણ બે ખૂણા હતા અને એક બાજુ હતી. આમાં પણ બે ખૂણા છે અને એક બાજુ છે, તો બંનેમાં ફરક શું છે? શું કામ બે અલગ અલગ શરતો છે? એ તમને મેં સમજાવ્યું. એક વસ્તુ માર્ક કરી તમે, આમાં બાજુ જે છે એ બે ખૂણાની વચ્ચે હતી. ખૂણો બાજુ ખૂણો, અને આમાં શું છે ખૂણો ખૂણો બાજુ. એટલે આ શરત ત્યારે જ વપરાય જ્યારે તમે બે ખૂણા જેની વાત કરતા હો ને, આ બે ખૂણા, તો એના વચ્ચેની બાજુ જ તમે ઉપયોગ કરતા હો તો, એની વચ્ચે મતલબ એના દ્વારા બનેલી બાજુની જ વાત કરતા હો તો જ વપરાય, નહીં તો આ ન વપરાય. અને જો તમે આ શરતનો ઉપયોગ કરતા હો, ખૂબા, આ શરતનો તમે જો ઉપયોગ કરતા હો તો બે ખૂણા અને વચ્ચેની બાજુ નહીં, કોઈ પણ બાજુ, મતલબ માની લો કે આ બે ખૂણા 75 અને 50, હવે એની વચ્ચેની બાજુ નહીં, કોઈ પણ આ બાજુ, માની લો કે આ 4 હતી, અહીંયા આ 4 છે. જો આટલું પણ થઈ જાય તો પણ તમે કહી શકો કે આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. આ સેમ આ કઈ શરત કે છે? આ ત્રીજી શરત ખૂબા કહે છે. બરાબર? એટલે આ ડિફરન્સ હતો બંને શરતોમાં. એક શરત હતી ખૂબાખૂ અને એક હતી શરત ખૂબા. બંનેમાં માત્ર આટલું અંતર હતો. ઓમ તો તમે જોવા જાવ ને તો આ જે બીજી શરત છે ખૂબા, એ શરત વધારે જનરલ છે.
એ શરત વધારે જનરલ છે પહેલી શરત કરતા, કેમ કે પહેલી શરતમાં તમે જુઓ લિમિટેશન હતી, મર્યાદા હતી કે બે ખૂણા અને એની વચ્ચેની બાજુ જ હોવી જોઈએ, જ્યારે આમાં તો કોઈ પણ બે ખૂણા અને કોઈ એક બાજુ પણ હોય સરખી તો બાકીનું બધું પોતે પોતે સરખું થઈ જ જાય. એટલે આનું તમને વિધાન તમારી નોટબુકમાં લખવું હશે તો તમે શું લખશો? હું બોલું છું અત્યારે, ટેક્સ્ટ બુકમાં ન મળે તો મને બોલું છું એ સાંભળી અને લખી લેજો કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ એક ત્રિકોણના બે ખૂણાઓ અને કોઈ એક બાજુ, અંતર્ગત બાજુ નથી કહેતો, કોઈ એક બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ ખૂણાઓ અને કોઈ એક બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય. આ હું બોલ્યો ખૂખુબા શરત. એટલે પાઠ્યપુસ્તકમાં ના મળે તો મારું બોલેલું સાંભળી અને લખી લેજો. બરાબર? તો આ થઈ ગયું ત્રીજી શરત વિશે વાત. ચોથી હવે કાંઈ વાત કરવાની વાત હોય, બા એટલે બાજુ બાજુ બાજુ. તો આનો શું હશે મતલબ? તમે પણ સમજી શકતા હશો આનો મતલબ શું હશે. આનો મતલબ એ છે કે જો તમે કોઈ ત્રિકોણ, બે ત્રિકોણ, એક નહીં, કોઈ તમે એવા બે ત્રિકોણ બનાવો જેની ત્રણેય સાઈડ તમે સરખી રાખો, કોઈ એક ત્રિકોણ તમે બનાવો એની તમે ત્રણેય સાઈડ સરખી રાખો કે આ 6 5 અને 4 તો આ પણ 6 5 અને 4 સિક્વન્સ નહીં પણ તમે ખૂણા વિશે કાંઈ વિચાર્યું જ નથી, ખાલી બાજુઓ પૂરતી સરખી તમે રાખી છે. આની 6 5 4 તો આની 6 5 4. જો આવું હોય, આવું તમે કરશો ખૂણા વિશે વિચાર્યા વગર, ખાલી ત્રણ બાજુનું ધ્યાન રાખશો તો ત્રણે ત્રણ ખૂણા ઓટોમેટિક સરખા થઈ જશે. હા, સિક્વન્સ ક્યાં પણ હોય, અહીંયા 6 અને 5 વચ્ચે જેટલો ખૂણો છે એટલો 6 અને 5 વચ્ચે અહીંયા નીકળશે. એ મારી ગેરંટી. તમે કોણમાં પગનો ઉપયોગ કર્યા વગર આવું બનાવશો તો ઓટોમેટિક ખૂણા સરખા નીકળશે. તો આ શોર્ટકટ જ થયો ને કે 6 વસ્તુનું ધ્યાન ન રાખવું પડ્યું, 3 વસ્તુનું ધ્યાન રાખ્યું તો બાકી 3 વસ્તુઓ ઓટોમેટિક ગોઠવાઈ ગઈ. તો સારું કહેવાય ને. તો જ્યારે પણ કોઈ દાખલા કરતા હોઈએ આપણે, ભલે અહીંયા તો કરવાના નથી પણ કરતા હોઈએ અને આવા શોર્ટકટ હોય તો સારું ને કે 6 વસ્તુ વિશે વાત ન કરવી, કોઈ પણ 3 વસ્તુ વિશે વાત થઈ ગઈ પછી લખી નાખવું કે આ શરત એમ કહેતી હતી કે 3 વિશે વાત થઈ ગઈ તો બાકી ઓટોમેટિક થઈ ગયા. તો સારું શોર્ટકટ મળી ગયો. તો આ ચોથો શોર્ટકટ. આ શોર્ટકટનું વિધાન હવે હું બોલતો નથી, તમારે જોવું હોય તો એ વિધાન તમને પાના નંબર 112 મેં તમને સમજાવી દીધું અને માત્ર લખવાની વાત છે. એક જ લીટીનું વિધાન છે. પાના નંબર 112 ઉપર તમને આ વિધાન મળી જશે પાઠ્યપુસ્તકમાં, લખી નાખજો. એના પછી નેક્સ્ટ સમજાવી દઉં જે છે પાના નંબર 113 ઉપર. પાના નંબર 113 ઉપર આ છેલ્લી શરત કાકબા વિશે વાત કરેલી છે. તો આ શરત શું છે એ જોઈ લઈએ. કાકબા. આ કાકબા શરત એમ કહે છે કે પેલું પૂરું નામ શું છે? આ બા તમે સમજી ગયા હશો, બાજુ છે. બરાબર? બા એટલે બાજુ તમે સમજી ગયા હશો. તો કાકબાનું પૂરું નામ છે, આ પેલો કા એટલે કાટખૂણો, આ બીજો ક એટલે કર્ણ અને ત્રીજો બા એટલે બાજુ. કાટખૂણો, કર્ણ અને બાજુ, આ છે પૂરું નામ. કાટખૂણો, કર્ણ અને બાજુ. હવે આ જે શરત છે ને એ પણ એકરૂપતાની શરત છે, એ પણ બે ત્રિકોણો માટેની શરત છે. પણ ફરક માત્ર એટલો છે કે આ શરત જે છે એ શરત કાટકોણ ત્રિકોણ માટેની શરત છે. આ શરત કાટકોણ ત્રિકોણ માટેની શરત છે, ન કે સામાન્ય ત્રિકોણ માટેની. બરાબર? તો કાટકોણ ત્રિકોણ માટેની શરત છે તો મને અહીંયા તમને સમજાવવું હોય તો કાટકોણ ત્રિકોણ દોરવું પડે. તો ચાલો હું ત્યાં બે કાટકોણ ત્રિકોણ દોરીને તમને સમજાવું.
આ મેં પહેલો કાટખૂણ ત્રિકોણ દોર્યો, માની લો કે નામ છે ABC. આ મેં બીજો કાટખૂણ ત્રિકોણ દોર્યો, માની લો કે નામ છે PQR. આ બંને મેં કાટખૂણ ત્રિકોણ દોર્યા. છે તો ત્રિકોણ જ ને, અંગ તો 6 જ છે, 3 બાજુ અને 3 ખૂણા છે તો 6 વસ્તુ છે. તો આમને પણ એકરૂપ બતાવવું હોય તો 6 વસ્તુ ચેક કરવી પડે, કેમ કે ત્રિકોણની એકરૂપતાની જે શરત હતી એ તો બધા માટે હતી ને. એ ક્યાં ભેદભાવ હતો કે સાદા માટે છે અને કાટકોણ માટે નથી, એ તો બધા માટે હતું. તો અહીંયા વસ્તુ તો 6 ચેક કરવી પડે, પણ આના માટે પણ એક શોર્ટકટ છે. એ શોર્ટકટ આવ્યો કાપબા, એટલે બંનેનો કાટખૂણો તો એક સરખો જ હોય. તમે આ બે ત્રિકોણ કાટખૂણ ત્રિકોણ બનાવો તો આ નેનું હોય તો આ નેનું જ હોય ને, એટલે આમ તો કાંઈ બોલવાની જરૂર હોય જ નહીં. પછી છે કર્ણ. તમને ખબર હશે કર્ણ કોને કહેવાય? આ બાજુને કર્ણ કહેવાય, ઇંગ્લિશમાં એને હાઇપોટેનસ કહેવાય. માની લો કે આ 5 છે તો અહીંયા પણ આ 5 છે માની લો, અને આ છે બાજુ. બાજુ મતલબ આ બંનેમાંથી કોઈ એક. આમ તો કર્ણ પણ એક બાજુ જ છે, પણ એને સ્પેશિયલ નામ આપ્યું છે કર્ણ, એટલે આપણે બાજુ નથી કહેતા. તો આ બે બાજુ. તો માની લો કે આ 3 છે તો આ 3 છે માની લો. આટલું થઈ જાય તો બાકી 3 ઓટોમેટિક થઈ જશે. બાકી 3 એટલે આ સાઈડ ખબર નથી આપણે કેટલી છે, પણ જેટલી આ હશે એટલી જ આ થઈ જશે. આ બે ખૂણા ખબર નથી, પણ જેટલા હશે આ બંને એટલા જ આ બંને થઈ જશે. તો કાટકોણ ત્રિકોણમાં પણ આવી શોર્ટકટ અવેલેબલ છે કે કાટખૂણો બંનેનો સરખો હોવો જોઈએ, એ તો હોય જ. કર્ણ બંનેના સરખા હોવા જોઈએ, અને બેમાંથી કોઈ એક બાજુ સરખી હોવી જોઈએ. જો આ 3 વસ્તુ સરખી થઈ ગઈ તો બાકી 3 વસ્તુ ઓટોમેટિક સરખી થઈ જાય. તો વિધાન શું કહે છે? વિધાન વાંચીને સમજાવું છું તમને હવે. વિધાન એમ કહે છે કે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ, ફરી પાછું વાંચું છું, જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ, એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ ને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ થાય. તો તે બે ત્રિકોણ એકરૂપ થાય. આ છે કાકબાનું વિધાન. બરાબર? એટલે આ કાકબાનું વિધાન તમને પાના નંબર 113 ઉપર આપેલું છે, જે મેં તમને સમજાવ્યું, જે તમે જોઈને બરાબર આરામથી લખી શકો છો. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો અત્યારે આ ટોપિક પૂરો થયો. કયો? 7.3 ટોપિક પૂરો થયો, અને આ 7.5 ટોપિક પણ પૂરો થયો. હવે આપણે વાત કરશું કે આમાં 3 શરતો હતી, આમાં 2 શરતો હતી. અહીંયા હતું ને વધુ શરતો, તો વધુ શરતોની પણ વાત આપણે સાથે જ કરી. હવે 2 વસ્તુ વિશે વાત કરવાની બાકી છે. કઈ? 7.4 ત્રિકોણના કેટલા ગુણધર્મો અને 7.6 ત્રિકોણમાં અસમતાઓ. તો ચાલો હવે વાત કરીએ આ ચોથા ટોપિક વિશે. ચોથો ટોપિક છે ત્રિકોણના કેટલાક ગુણધર્મો. મિત્રો, ત્રિકોણના કેટલાક ગુણધર્મો એટલે માત્ર એક જ પ્રમેય અહીંયા આપ્યો છે જે આપણે કરવાનો છે, અને એના જેવો ને જેવો બીજો એક પ્રમેયનો વિધાન છે ખાલી, એ હું તમને કહી દઈશ આ પ્રમેય કર્યા પછી. બરાબર? તો એ 2 જ ગુણધર્મો અહીંયા આપ્યા છે, તો એના વિશે ચર્ચા કરવાની છે. હવે તમે જુઓ તો સૌથી પહેલે વાત કરીએ પ્રમેય 7.2ની. આ એક જ એવો દાખલો છે જે, અથવા દાખલો કયો કે પ્રશ્ન કયો કે પ્રમેય કયો, જે આ ચેપ્ટરમાં આપણે તૈયાર કરવાનો છે. તમે જુઓ તમારી સામે મેં આખો પ્રમેય 7.2 લખી રાખ્યો છે. આ તમને હું સમજાવું, પણ તમે એટલીસ્ટ જુઓ આની અંદર, આની લખવાની રીત જુઓ તમે. આમાં તમને કોઈ નંબર નહીં દેખાય.
આમાં બધું જનરલ ભાષામાં આન્સર છે. તો આખા જેટલા સ્વાધ્યાયો બધા કટ થયા છે 7.1, 2, 3, 4 એ બધામાં આવા ને આવા દાખલા ભરપૂર હતા, ઘણા બધા, જે અનફોર્ચ્યુનેટલી કટ થઈ ગયા હવે. બટ ખેર, આ 7.2 જે પ્રમેય છે ખૂબ ઇમ્પોર્ટન્ટ, એક જ છે તો પૂછાવાની સંભાવના વધારે હોય, તો એ પ્રમેય આપણે જોઈએ શું કહેવા માંગે છે. તો આવું સૌથી પહેલાં આપણે સમજીએ આ પ્રમેયનું વિધાન શું કહે છે, પછી એને લખાય કેમ કે આવનારા ચેપ્ટર્સમાં પણ જ્યાં પણ પ્રમેય આવશે ત્યાં લખવાની રીત આવી હોવી જોઈએ. ઓકે, તો ચાલો સમજીએ આ પ્રમેય શું કહે છે. પ્રમેયનું વિધાન છે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના સામેના ખૂણાઓ પણ સમાન હોય. કોઈ એક ત્રિકોણ હોય જે સમદ્વિબાજુ હોય, જેમ કે આ સમદ્વિબાજુ એટલે એની બે બાજુ સરખી હોય. તો કોઈ એક એવો ત્રિકોણ હોય જેની બે બાજુઓ સરખી હોય, તો એ બે સરખી બાજુના સામેના ખૂણા પણ સરખા જ હોય. આવું આપણે સાબિત કરવું છે. સમજવા માટે કદાચ બહુ સિમ્પલ છે, સમજી શકાય છે, પણ આને લખીને સાબિત કરવું છે. તો સાબિત કેમ થાય એ તમે ખાસ જોજો. અને એ સાબિત કરવામાં આ બધી શરતો જે છે આપણે 5 જોઈ હમણાં થોડી વાર પહેલા, એ 5 શરતોમાંથી જ કોઈ શરતનો ઉપયોગ કરી અને આપણે આ સાબિત કરવાના છે. ઓકે, તો ચાલો હવે જોઈએ શું કહેવા માંગે છે આમાં. હવે તમે પહેલી વાર પ્રમેય લખી રહ્યા છો, બરાબર, 9મા ધોરણમાં 8મા ધોરણમાં આવતા હતા. તો પ્રમેય જ્યારે પણ કોઈ આવે ને ત્યારે પ્રમેયના જવાબ લખવાની રીત, એને સાબિત કરવાની રીત 3 ભાગોમાં વહેંચાયેલી હોય. મતલબ કોઈ પણ પ્રમેય હોય એનો આન્સર લખવો હોય, જવાબ લખવો હોય, તો 3 વસ્તુઓ એમાં કમ્પલસરી આવવી જોઈએ. પહેલીને કહેવાય પક્ષ, બીજાને કહેવાય સાધ્ય, ત્રીજાને કહેવાય સાબિતી. શું છે આ 3 વસ્તુ? તો પક્ષ એટલે પ્રશ્નમાં જે વસ્તુ આપેલી હોય, જેને આપણે ડેટા કહેતા હોઈએ છીએ, એ ડેટા એટલે આપેલી વસ્તુઓને લખી નાખવું, એને કહેવાય પક્ષ. સાધ્ય એટલે જે આપણે સાધના કરીને હાંસલ કરવાનું છે, જે આપણો ટાર્ગેટ છે, જે આપણે એચીવ કરવું છે, એ પણ મળે તો ક્વેશ્ચનમાંથી છે. તો સાધ્ય એટલે જે વસ્તુ સાબિત કરવી છે ને એ વસ્તુ. અને ત્રીજું સાબિતી. સાબિતી એટલે આખી પ્રોસેસ, પ્રૂફ, કે તમને જે ડેટા આપ્યો છે અને તમને જે પ્રૂવ કરવું છે, તો આપેલ ડેટાનો તમે કેવી રીતે ઉપયોગ કરી અને એના સિવાય તમે તમારી બીજી કઈ સમજણ અને શરતોનો ઉપયોગ કરી અને આપેલું ટાર્ગેટ એચીવ કરો છો, એ આખી પ્રોસેસ જે છે એ છે સાબિતી. એટલે સાબિતી હંમેશા મોટી હોય, પક્ષ અને સાધ્ય બે લીટીના હોય અથવા એક લીટીના હોય. તો અહીંયા તમે પ્રશ્ન વાંચશો તો તમને શું લાગે છે, કઈ વસ્તુ આપેલી છે? આપેલી છે એક ત્રિકોણ જે કેવો છે, સમદ્વિબાજુ છે. આવું આપેલું છે, તમે લખી નાખ્યું આપેલ સમદ્વિબાજુ ત્રિકોણ. હવે નામ આપવા પડશે ને, કેમ કે સાબિતી કરવા માટે નામ જોઈશે. તો પોતાનું નામ કોઈ પણ રીતે રાખી શકો છો. તો આપેલ સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે, માની લો. માં સમદ્વિબાજુ છે તો કોઈ બે બાજુ સરખી હશે, તો માની લો કે AB બરાબર AC છે. આ ત્રિકોણ ABC માં AB બરાબર AC છે, આટલું આપેલું છે. હવે આ જે મેં બનાવ્યું છે એના વિશે કાંઈ આમાં ન આવે, કેમ કે પ્રશ્નમાં ક્યાં આવ્યું હતું? આ તો મેં એક્સ્ટ્રા બનાવ્યું છે, એ સમજાવીશ તમને. હમણાં તો ખાલી શું લખ્યું કે ત્રિકોણ આપેલો છે ABC, અને માની લો કે એમાં AB અને AC સરખા છે, આ માની લો. પછી બીજી વસ્તુ આવે સાધ્ય. સાધ્ય એટલે શું સાબિત કરવું છે? તો આપણે સાબિત શું કરવું હતું કે જે બે બાજુ સરખી છે એના સામેના ખૂણા પર સરખા હશે. તો અગર આપણે કહેતા હોઈએ કે AB અને AC સરખા છે, તો AB નો સામેવાળો ખૂણો કોણ થયો? આ ખૂણો C. અને આ AC નો સામેવાળો ખૂણો કોણ થયો? ખૂણો B. એટલે આપણો ટાર્ગેટ શું હોવું જોઈએ? ખૂણો C અને ખૂણો B આ સરખા છે. એટલે મેં સાધ્યમાં લખી નાખ્યું કે જે આપણે લાસ્ટ લઈ આવવાનું છે, છેલ્લી લાઈન આ પ્રમેયની સાબિતી, એ હશે ખૂણો C બરાબર ખૂણો B. B અને C બંને સરખા માપના આવવા જોઈએ. આ છે આપણો ટાર્ગેટ. ત્રીજી વસ્તુ સાબિતી, પ્રૂફ, કે હવે તમે લખી તો નાખ્યું કે આ ડેટા છે,
તો હવે એ ટાર્ગેટને એચીવ કરવાની રીત સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી ચિત્ર આટલું જ છે, પણ હવે તમે જોશો તો ચિત્ર થોડું અહીંયા બદલ્યું. એટલે મેં શું કર્યું, એક આવી ઊભી રેખા દોરી. એ ઊભી રેખા કોણ છે? પ્રશ્નમાં તો આપેલી નથી. તો પ્રશ્નમાં આપેલી ન હોય તો પક્ષમાં પણ ન આવે અને સાથેમાં પણ ન આવે. એનો જે વર્ણન છે એ સાબિતીમાં આવે. કેમ કે તો આપણે નવું બનાવ્યું આપણા ભલા માટે. આપણે જે ટાર્ગેટ લઈ આવવું છે એને એચીવ કરવા માટે આપણે બનાવ્યું છે. એ કાંઈ ક્વેશ્ચનમાં આપેલું ન હતું એટલે મેં ન પક્ષમાં લખ્યું કે ન સાથેમાં લખ્યું. એની વાત આવશે સાબિતીમાં. જો સાબિતીની શરૂઆત જ અહીંયાથી થઈ. ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક દોરો. આ જે વસ્તુ જાય છે ને ઊભી રેખા, આ કોણ છે? આ મધ્યગા નથી. તમને કયો વિડિયો લેક્ચર યાદ હોય તો બે નામ આપ્યા હતા, મધ્યગા અને વેધ. આ બંનેમાંથી કોઈ નથી. આ કોણ છે? ખૂણા A નો દ્વિભાજક, એટલે કે ખૂણો 80 હોય A, તો આ પણ 40 અને આ પણ 40 થાય. એ હિસાબે બે ભાગલા પાડતો એક દોર્યો. એ પછી મધ્યગા પોતે બની જાય તો આપણે ખબર નથી. એ પોતે વેધ બની જાય તો આપણે ખબર નથી. પણ આપણે તો બનાવ્યા નથી. આપણે તો માત્ર શું બનાવ્યું છે? આ ખૂણા A નો દ્વિભાજક, એટલે કે એને બે સરખા ભાગમાં વહેંચવા વાળી વસ્તુ બનાવી છે. બરાબર? તો આ દ્વિભાજક દોર્યો. દ્વિભાજક દોરો તો નીચે તો ક્યાંક છેદશે ને. તો ધારો કે તે BC ને બિંદુ D માં છેદે છે. આ બિંદુને D નામ આપી દો. માની લો કે આ જ્યાં ભટકાય છે, આ ભટકાવાનો બિંદુ કયો છે? D. એટલે આ નવી વસ્તુ આપણે બનાવી, પ્રશ્નમાં નથી આવેલી. એટલે એ સાબિતીમાં લખવાની, પક્ષ અને સાથેમાં. ઓકે, હવે આ ઓરિજિનલ ટાર્ગેટ એચીવ કરવાનું શરૂ કરી છે. જો આ સ્વાધ્યાય કરવાના હોત તો આના પહેલા સ્વાધ્યાય જે થઈ ગયા હોત ને એ તમને આવડી ગયા હોત તો આ તો તમારા માટે મલાઈ લાગે. પણ નથી આવ્યો, પહેલી વાર આવે છે એટલે સમજવું પડે. તો હવે કેવી રીતે આ સાબિત કરશું? તમે જો આ મેં બનાવ્યું તો એના કારણે ઓરિજિનલ ત્રિકોણ બે ભાગમાં વહેંચાઈ ગયો ને. એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. દેખાવમાં તો બંને કાટકોણ લાગે છે, બટ હશે કે નહીં મને ખબર નથી. કેમ કે મેં ક્યાં અહીંયા કાંઈ કાટખૂણો બનાવ્યો છે. પોતે બની ગયો હોય તો ખબર નહીં, પણ મેં તો બનાવ્યો નથી. તો મેં નથી બનાવ્યો તો હું એના વિશે સાબિતીમાં યુઝ ના કરી શકું, લખી ન શકું. એટલે હું તો એમ કહું છું કે આ એક દ્વિભાજક મેં બનાવ્યું છે. એ દ્વિભાજકના કારણે બે ત્રિકોણ થઈ ગયા. હવે હું શું કરીશ ખબર છે? આ બે ત્રિકોણ એકરૂપ છે એમ બતાવીશ કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. કેમ બતાવવા બે ત્રિકોણ એકરૂપ? હમણાં ચર્ચા કરી કે 6 વસ્તુ સરખી થવી જોઈએ. પણ એના પછી એ પણ વાત કરી કે 6 ચેક કરવાની જરૂર ના હોય. શોર્ટકટ્સ છે આપણી પાસે, એની મદદ લેવો તો એમ કહે છે કે 3 વસ્તુ પણ સેમ કરી બતાવો તો બંને ત્રિકોણ એકરૂપ થઈ જશે. બાકી 3 ઓટોમેટિક થઈ જશે. કોઈ 3 તમે કરી લો તો હવે જુઓ, એ હું શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કરું છું. આ બે ત્રિકોણની વાત ચાલે છે એટલે મેં લખ્યું હવે ત્રિકોણ BAD. આ જે પહેલો ત્રિકોણ જે છે નંબર 1 આનું નામ શું છે? BAD. તો આ ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD, આ બીજો ત્રિકોણ, એનું નામ CAD. તો ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં કેમ કે આ બે ત્રિકોણની વાત કરવાની છે તો નામ લખવું પડે કે તમે કયા બેને એકરૂપ બનાવવા માંગો છો. તો આપણે આ બંનેને એકરૂપ બનાવવા માંગીએ છીએ. હા, તો એમાં શું છે? હવે હાલો 6 વસ્તુ શોધો અને 6 ન મળે તો કોઈ પર 3 શોધો. 3 મળી જાય તો કામ પૂરું. તો કઈ 3? જુઓ, પહેલી વસ્તુ લખી AB બરાબર AC. આ પહેલા ત્રિકોણની જેટલી આ બાજુ છે AB, પહેલા ત્રિકોણની એટલી જ બાજુ બીજા ત્રિકોણની આ AC છે. તો એક કોમ્બિનેશન મળી ગયું. આ કેમ ખબર પડી? પ્રશ્નમાં આપ્યું AB બરાબર AC છે તો મેં કારણ લખ્યું ને. આ 3% આમ હોય તો તેથી વંચાય, તેથી therefore. અને 3% જો ઊંધા હોય
તો એને બીકોઝ વંચાય, કારણ કે, એટલે મેં આ લખ્યું AB બરાબર AC, એનું કારણ શું છે? એનું કારણ છે પક્ષ. પક્ષમાં આપ્યું હતું કે AB બરાબર AC છે. ઓકે, તો પહેલો કોમ્બિનેશન મળી ગયો. બીજો ક્રેમિક કોમ્બિનેશન શોધો. તો મેં લખ્યું ખૂણો BAD શોધો. તો ક્યાં છે? BAD એટલે કે આ ખૂણો ઇક્વલ્સ ટુ ખૂણો CAD એટલે કે આ ખૂણો. તો મેં લખ્યું કે આ બંને સરખા હશે. ક્યાંથી ભાઈ? પ્રશ્નમાં તો આપ્યું નથી, તો ક્યાંથી લખી નાખ્યું? તો મેં એનું કારણ બતાવ્યું. કારણ બતાવવું જરૂરી છે હંમેશા. એમને લખી નાખવું ખોટું કહેવાય, અધૂરું કહેવાય. કારણ હંમેશા હોવું જોઈએ. તો મેં કારણ શું આપ્યું? રચના દ્વારા. કઈ રચના? 11મો ચેપ્ટર? ના, રચના એટલે આ ત્રિકોણમાં જે આપણે રચના કરી છે, દ્વિભાજક દોર્યો છે. તો એ દ્વિભાજક હોય તો આ બંને ખૂણા સરખા જ હોય ને, એટલે તો એને દ્વિભાજક કહેવાય. એટલે આ રચનાની વાત ચાલે છે. આવું આપણે જે બનાવ્યું છે ને અહીંયા, એની વાત ચાલે છે. તો રચના દ્વારા. તો બીજો કોમ્બિનેશન મળી ગયું. ત્રીજો કોમ્બિનેશન, પહેલા ત્રિકોણની આ બાજુ AD એ બીજા ત્રિકોણની પણ બાજુ છે, એટલે મેં લખ્યું AD બરાબર AD. આમાં ક્યાં કઈ મોટી વસ્તુ છે? AD બરાબર AD. પણ હા, મોટી વસ્તુ છે કેમ કે AD આ ત્રિકોણની પણ બાજુ છે અને AD આ ત્રિકોણની પણ બાજુ છે. એટલે કે શું લખી નાખ્યું? એનું કારણ સામાન્ય બાજુ. બંનેમાં સામાન્ય છે, કોમન છે, તો સરખી થશે ને. એવું થોડું હશે કે આના માટે AD અલગ ને આના માટે AD અલગ, એવું તો હોય. તો મળી ગયા 3 કોમ્બિનેશન. 6 વસ્તુ ચેક ન કરી, 3 મળી ગઈ. આ બાજુ હતી, આ બાજુ હતી અને આ એમના વચ્ચેનો ખૂણો હતો. તો બે બાજુ અને વચ્ચેનો ખૂણો, આટલી 3 વસ્તુ મળી ગઈ. તો આપણા પાસે એક શોર્ટકટ છે, એક શરત છે. તો મેં લખી નાખ્યું કે તેથી આ ત્રિકોણ BAD એ એકરૂપ હશે ત્રિકોણ CAD સાથે. એકરૂપ નિશાની કરી નાખી છે. એનો પણ કારણ લખ્યો. શું કારણ લખ્યું? બાજુબા શરત. બાજુ ખૂણો બાજુ. આ શરત કહે છે કે તમને આવા 3 કોમ્બિનેશન મળી જાય તો બાકી 3 ઓટોમેટિક થઈ જાય. તો આપણે 3 કોમ્બિનેશન શોધી કાઢ્યા તો બાકી 3 કોમ્બિનેશન ઓટોમેટિક થઈ ગયા. એટલે આપણે શરતનું નામ લખી નાખ્યું. તો થઈ ગયા ને બંને ત્રિકોણ એકરૂપ. પણ હવે પ્રશ્ન એ આવે છે કે શું આપણો ટાર્ગેટ બંને ત્રિકોણને એકરૂપ કરવાનો હતો? જવાબ છે ના. બે ત્રિકોણ તો હતા જ નહીં, એક જ ત્રિકોણ હતો. એ તો આપણે રચના કરીને એને બે ભાગલા પાડ્યા. તો પ્રશ્ન આવે છે તો આપણો ટાર્ગેટ ક્યાં એચીવ થયો? આપણો ટાર્ગેટ તો હતો આ ખૂણો B અને આ ખૂણો C સરખા થવા જોઈએ. તો તમે જુઓ, આટલું તમે સમજી ગયા. પછી એની નીચે મેં એક જ લાઈનમાં લખી નાખ્યું કે તેથી ખૂણો B બરાબર ખૂણો C થઈ ગયું. તો તમે કહેશો સર શું થઈ ગયું, કેમ ખબર પડી? તો મેં આ કારણ લખ્યું. તમે કહેશો સર ઇંગ્લિશમાં શું લખ્યું છે? CECT. આ શું છે? આનું પૂરું નામ પાના નંબર 102 પર આપ્યું છે, જોઈ લેજો. પૂરું નામ છે corresponding parts of congruent triangles. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ, congruent એટલે એકરૂપ, corresponding parts એટલે અનુરૂપ વસ્તુઓ, અનુરૂપ બાજુઓ અથવા ખૂણાઓ, કંઈ પણ વસ્તુ. તો આ એમ કહે છે કે તમે જો શોર્ટકટનો ઉપયોગ કર્યો અને 3 વસ્તુ સરખી કરી લીધી તો તમે શું કીધું કે બંને ત્રિકોણ ઓટોમેટિક એકરૂપ થઈ ગયા. એકરૂપ થઈ ગયાનો મતલબ શું? કે ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણા સરખા થઈ ગયા. તો 3 ની વાત કરી પણ બાકી 3 ઓટોમેટિક થઈ ગયા. જેમ કે તમે એક આ અને એક આની વાત કરી, એક આની વાત કરી, એક આ ખૂણાની વાત કરી. તો હવે જે બાકી બચ્યું, એક આ બાજુ આની અને આની આ બાજુ અને આ બે ખૂણા આના અને આ બે ખૂણા આના, તો આ ઓટોમેટિક સરખા થઈ ગયા વગર કીધે. મતલબ આ જેટલો છે એટલો જ આ ખૂણો થઈ ગયો અને જેટલો આ છે એટલો જ આ થઈ ગયો. મતલબ ખૂણો B અને ખૂણો C આ બંને સરખા થઈ ગયા. તો ઈ તમે લખી નાખ્યું ખૂણો B બરાબર ખૂણો C. તો આવી રીતે
એ જે ઇંગ્લિશમાં લખ્યું છે CPCT, એનું પૂરું નામ છે કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ્સ. મતલબ જો બે ટ્રાયંગલ એકરૂપ થઈ ગયા અને તમે ઓલી શોર્ટકટ ઉપરથી કર્યા હોય જો તમે 3 વસ્તુ જોઈને, તો બાકીની 3 વસ્તુ ઓટોમેટિક બરાબર થઈ જાય. તો એ 3માંથી આપણે એક કામની હતી, ખૂણો B બરાબર ખૂણો C. એટલે આપણો પ્રમેય અહીંયા આવી રીતે પૂરો થઈ ગયો. કે શું હતો પ્રમેય? કે કોઈ બે બાજુઓ સરખી હોય તો તેના સામેના બે ખૂણા પણ સરખા થાય જ. તો આ હતું પ્રમેય 7.2, જે એકમાત્ર પ્રમેય છે આ ચેપ્ટરમાં જે આપણે કરવાનું છે. બરાબર, તો આને બરાબર લખી અને નોટ કરી રાખજો. એમ કે એક જ વસ્તુ છે એટલે પૂછાવાના 100% ચાન્સ. એટલે આ રીતે આને લખાય અને બરાબર સમજી લેજો. ઓકે, તો આ હતો આ પ્રમેય. અને આવો ને આવો બીજો એક ગુણધર્મ એનાથી ઊંધો. આમાં કેમ કીધું છે કે બે બાજુઓ સમાન હોય તો એના સામેના ખૂણાએ સમાન થશે. તો એવું ને એવું ગુણધર્મ બીજો એક છે કે જો એક કોઈ ત્રિકોણમાં બે ખૂણાઓ સરખા હોય તો એની સામેની બાજુ પણ સરખી થશે. આના કરતાં ઊંધું. આ શું કહે છે? બે બાજુ સરખી તો સામેના ખૂણા સરખા. ઓલું કહે છે બે ખૂણા સરખા તો સામેની બાજુ સરખી. બરાબર, એટલે આ હતું ચોથો ટોપિક, ત્રિકોણના કેટલાક ગુણધર્મો. આ ગુણધર્મ અને આ પ્રમેય અહીંયા તો કામના છે જ, પણ આગળ આવનારા ચેપ્ટરમાં અથવા આગળ આવનારા ધોરણ 10માં પણ કોઈ પણ ચેપ્ટર હોય ભૂમિતિનું, અને જ્યાં ત્રિકોણોની વાત આવતી હોય અને જ્યાં એકરૂપતાની વાતો આવતી હોય, ત્યાં બધા ગુણધર્મો, બધા પ્રમેયના વિધાનો વગર વિચારે લગાડી શકાય. પણ એ ક્યારે લગાડી શકો? જો તમને યાદ હોય તો. બરાબર, એટલે આ હતો ચોથો ટોપિક. હવે એક ખાલી નાનકડો છઠ્ઠો ટોપિક છે, ત્રિકોણમાં અસમતાઓ, જેમાં કોઈ દાખલો કે કોઈ પ્રૂફ, કોઈ સાબિતી, કોઈ પ્રમેય છે નહીં, માત્ર 2-3 વિધાન છે. તો એના વિશે તમને હું માહિતી આપી દઉં. એટલે આ છઠ્ઠો ટોપિક પૂરો થાય અને એની સાથે સાથે આ આખું ચેપ્ટર પણ પૂરું થઈ જાય. બરાબર, તો હવે વાત કરવાની બાકી છે ખાલી 7.6 વિશે. તો વાત કરીએ જો આપણે આ છઠ્ઠા ટોપિકની, છેલ્લો ટોપિક જે છે ત્રિકોણમાં અસમતાઓ. તો જેમ મેં તમને કીધું એમાં કોઈ સાબિતી કે આપવાની નથી, માત્ર એમાં 3 પ્રમેયના વિધાન છે જે મેં તમારી સામે બોર્ડ ઉપર લખ્યા છે. એ માત્ર વિધાન સમજવાના છે, કેમ કે એના ઉપરથી એક માર્કવાળા પ્રશ્નો બની શકે અને આવી પણ શકે પરીક્ષામાં. તો ચાલો એ 3 વિધાનની ફટાફટ વાત કરી લઈએ, એટલે આ ટોપિક અને સાથે સાથે આ ચેપ્ટર પણ પૂરું થાય. શું છે આ વિધાન? વિધાન 7.6, પ્રમેય 7.6 એમ કહે છે કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. મતલબ માની લો કે મેં આ ત્રિકોણ બનાવ્યો. બરાબર, આ ત્રિકોણ ABC છે માની લો. આ છે માની લો 5 સેન્ટીમીટર, આ છે 7 અને આ છે 10 સેન્ટીમીટર. આ એક ત્રિકોણ છે, એની બાજુઓ અસમાન છે. તો જો કોઈ ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય, જેમ કે આ બે અથવા આ બે અથવા આ બે બધી અસમાન છે, તો આ બે અસમાન છે તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. તો આ બેમાંથી મોટો કોણ? આ 10. તો એના સામેનો ખૂણો પણ મોટો હોય. જેમ કે આપણે આ બેને સરખાવીએ છીએ ને અત્યારે, તો આ AB નો સામેવાળો ખૂણો કોણ હતો? C. અને આ BC નો સામેવાળો ખૂણો કોણ છે? A. તો કારણ કે આ AB કરતા આ BC મોટી છે, એટલા માટે જ AB ના સામેવાળા ખૂણા C કરતા BC નો સામેવાળો ખૂણો એટલે કે A આ વધારે મોટો હશે. આ કમ્પલસરી. તમે કોઈ પણ ત્રિકોણ આંખ બંધ કરીને ડ્રો કરી લો અને પછી તમે માપો તો આવું જ નીકળશે. બરાબર, એટલે આ 7.6 છે. પછી 7.7 શું કહે છે? કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. આનાથી ઊંધું. માની લો કે તમે એક ત્રિકોણ બનાવ્યો, તમને ત્રિકોણની બાજુઓ વિશે તમને ખબર નથી, તમને ત્રણેય ખૂણા વિશે તમને ખબર છે. માની લો કે આ 40 ડિગ્રી, માની લો કે આ 50 ડિગ્રી, યા માની લો કે 60 ડિગ્રી, અને આ માની લો કે 80 ડિગ્રી. આ 40, આ 60 અને આ 80. 3 ખૂણા તમને ખબર છે, બાજુઓ તમે માપી નથી. તો આ વિધાન શું કહે છે? કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ, તો આ 3માં સૌથી મોટો કોણ છે? આ 80. તો એની સામેની બાજુ એટલે કે કોણ? આ BC એ સૌથી મોટી હોય છે.
તો અગર આ ત્રણ ખૂણામાં પહેલો રેન્ક આનો આવે છે તો એની સામેની બાજુનો પણ પહેલો રેન્ક આવશે, પછી બીજો રેન્ક 60 નો છે તો અહીંયા પણ બીજો રેન્ક 80 નો હશે, ત્રીજો રેન્ક 40 નો છે તો અહીંયા પણ આનો હશે. માપ ખબર ના પડે કે કેટલા સેન્ટીમીટર, પણ એટલું ખબર પડી જાય રેન્ક કયો સૌથી મોટો આ, પછી બીજા નંબર ઉપર આ, ત્રીજા નંબર ઉપર આ, બરાબર. તો આવી રીતે આના ઉપરથી પ્રશ્ન બની શકે ને એક માપના ઘણા બધા, એટલે આ વિધાન સમજવું જરૂરી છે. અને ત્રીજી અસમતા, ત્રિકોણમાં અસમતાઓ. ત્રીજી અસમતા એમ કહે છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. કોઈ પણ બે બાજુનો સરવાળો. તો હવે ખૂણા વિશે વાત નથી, હવે પાછી બાજુ વિશે વાત છે. માની લો કે આ 5, આ 7 અને આ 10. તો કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટો જ હોય છે. મતલબ તમે આ બેનો સરવાળો કરો 5 અને 10 15 તો એ 7 કરતાં મોટો હશે જ. આ બેનો સરવાળો 10 કરતાં 7 17 તો આના કરતાં મોટો હશે જ. આ બેનો સરવાળો કરો 5 ને 7 12 તો એ પણ આના કરતાં મોટો હશે જ. એવું ન થાય કે આ 5 છે, આ 7 છે અને આ 20 સેન્ટીમીટર, એવું થાય જ નહીં. આ 5 સેન્ટીમીટર ટ્રાયંગલ છે ઘરે બનાવવાના, એક તમે 5 સેન્ટીમીટર બનાવો છો, એક તમે 7 સેન્ટીમીટર બનાવો છો, ત્રીજો બનાવો છો જોઈન્ટ કર્યા વગર, વિચાર્યા વગર, તો એ 5 અને 7 12 કરતાં મોટો નહીં આવે. કેમ કે વિધાન શું કહે છે, કોઈ પણ બે બાજુઓનો સરવાળો જ હંમેશા ત્રીજી બાજુ કરતાં મોટો હોય. એટલે આ બેનો સરવાળો છે 12 તો એ ત્રીજી બાજુ કરતાં મોટો જ હશે. मतलब ત્રીજી બાજુ 11 હોઈ શકે, 10 હોઈ શકે, 9 હોઈ શકે, પણ ત્રીજી બાજુ 15 ના હોઈ શકે, કેમ કે આ બેનો સરવાળો છે 12. બરાબર. એટલે આના ઉપરથી પણ એક માર્કનો પ્રશ્ન બની શકે. તો આ હતી ત્રિકોણની અસમતાઓ, કે કોઈ પણ બે બાજુનો સરવાળો. જેમ કે આ સંજ્ઞામાં લખવું હોય તો આ હતું અત્યારે માની લો 10, તો આ 5 અને 7 બેનો સરવાળો આના કરતાં મોટો છે ને, તો આનું નામ શું છે, AB, વત્તા આનું નામ શું છે, AC. એ આના કરતાં મોટું હશે તો આવી નિશાની આવે, તમે નિશાની લખતા હશો, આને કહેવાય ગ્રેટર ધેન, અને આવી નિશાની હોય તો લેસ ધેન. આ મોટા માટે વપરાય અને આ નાના માટે વપરાય, કે આ બાજુ આના કરતાં મોટી છે તો જે બાજુ મોટી હોય એનું મોઢું ખુલેલું હોય. આ AB વત્તા AC ગ્રેટર ધેન BC, કે આ બેનો સરવાળો આના કરતાં મોટો છે, અને નાનું કેવું હોય તો આ સંજ્ઞા વપરાય. પણ આ તો અહીંયા છે આ જ છે. એટલે જ્યારે આ ગ્રેટર ધેન અને લેસ ધેન આવા નિશાન આવે ને ત્યારે આ બધાને અસમતાઓ કહેવાય. અસમતાઓ એટલે સમાન નથી, કોઈ એક બાજુ મોટી છે, કોઈ એક બાજુ નાની છે. બરાબર. તો આ થઈ ત્રિકોણની અસમતાઓ. તો આ સાથે સાથે આ 7.6 ટોપિક પણ પૂરો થયો, એ સમજાવવાનો હતો. તો મિત્રો આટલું હતું ચેપ્ટર નંબર 7. આમ તો ચેપ્ટર નંબર 7 ઘણું જ મોટું હતું, ઘણા બધા સ્વાધ્યાયો હતા, બટ બીકોઝ આપણે એ બધા સ્વાધ્યાયો અહીંયા કરવાના નથી અને માત્ર સિલેબસ આપણું ઘણું બધું ઘટી ગયું છે, એના કારણે આપણે આ જે છે એ બહુ લિમિટેડ વસ્તુ કરવાની હતી. બરાબર. તો આ સાથે આ ચેપ્ટર પણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને એકમ કસોટીનો તમારો સિલેબસ પણ પૂરો કરીએ છીએ. તો હોમવર્ક શું હશે આજના વિડિયો લેક્ચરનું? કોમન સેન્સની વાત છે. જેટલી વસ્તુઓ જેટલું બધું સમજાવ્યું, પ્રમેય આવ્યા, 5 શરતો આવી, આ 3 વિધાન આવ્યા, એના ઉદાહરણ સાથે બધું આવ્યું. આ બધું વ્યવસ્થિત જેટલું મને સાંભળ્યું, જેટલું મેં લખ્યું, આ બધું વ્યવસ્થિત નોટબુકમાં લખીને મને ફોટા મોકલવાના. આ વસ્તુ હું ફરી કહું છું, વારંવાર કહું છું, લખતા ઘણા હશો, ના નથી પાડતો, બટ ફોટા મારી પાસે પહોંચતા નથી. તમારા ફોટા નહીં આવે તો હું માનું છું કે તમે લખ્યું જ નથી. એટલે લખો છો તો ફોટા પાડીને મને જરૂર મોકલો, એ જ દિવસે સાંજ સુધી, રાત સુધી. નથી લખતા તો લખવાનું ચાલુ કરી દો. એટલે નોટબુક જેની બરાબર રીતે મેન્ટેન ન થયેલી હોય એને સામાન્ય રીતે પરીક્ષામાં માર્ક્સ પણ આવતા હોતા નથી. કેમ કે જેની પાસે લખેલું ના હોય એ પરીક્ષામાં શું લખશે, નોટબુકમાં ન લખ્યું હોય. એટલે ખાસ ધ્યાન રાખજો, નોટબુક તમારી બિલકુલ કમ્પ્લીટ હોવી જોઈએ, ધ્યાનથી. ઓકે. તો બસ આની સાથે સાથે આપણે
ટોપિકને, આ ચેપ્ટરને અને આપણા યુનિવર્સિટીના સિલેબસને પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું ત્યારે કંઈક અલગ ચેપ્ટર, અલગ ટોપિક સાથે આગળ વધશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. બરાબર ધ્યાન રાખજો પોતાનું અને આવનારી એક્ઝામની તૈયારી કરતા રહેજો. ટાટા.